આજરોજ શ્રી નખત્રાણા સરપંચ સંગઠન દ્વારા આયોજિત એક ધરણાનો જે કાર્યક્રમ જે એક દિવસ પૂરતો જે રાખવામાં આવ્યો છે એ કાર્યક્રમ બાબતે ખરેખર હું નખત્રાણા તાલુકા સરપંચ સંગઠનને અભિનંદન આપું છું કે આ અતિ મહત્ત્વનો મુદ્દો છે. આ ખાલી નખત્રાણા તાલુકા પૂરતો નહીં પણ આખા જિલ્લાનો આ મુદ્દો છે. તો આપના માધ્યમ દ્વારા વહીવટતંત્રને પણ અમે વિનંતી કરવા માગીએ છીએ, સરકારશ્રીને પણ વિનંતી કરવા માગીએ છીએ કે આ અતિ મહત્ત્વનો મુદ્દો છે અને અમે બધા સરપંચો છીએ કે બીજા ઘણા બધા માલધારી સંગઠનો અને ખેડૂત સંગઠનો અમારી સાથે છે. તો ખૂબ જ તકલીફ પડી રહી છે કે આ અતિ મહત્ત્વના મુદ્દાને લઈને તો આપશ્રી દ્વારા સારા થાય અને આવનારા દિવસોમાં આજે ખાલી તાલુકા પૂરતો છે, અમે જિલ્લામાં પણ આ રીતના કાર્યક્રમો કરી અને સરકારશ્રીને વિનંતી કરીએ છીએ. સરકારશ્રી અત્યારે ખૂબ જ સારું કામ કરી રહ્યા છે, અમને સરકાર બાબતે કોઈ ચિંતા નથી. પણ જે આ એક ગામડાને લેવલનો જે મુદ્દો છે એ અતિ મહત્ત્વનો છે ને એ મુદ્દા ઉપર અમને ન્યાય મળે એવી અમારી આશા છે. નરોત્તમભાઈ આહિર, નિરોણા ગામના સરપંચશ્રી. આજરોજ અમે નખત્રાણા તાલુકા સરપંચ સંગઠન દ્વારા ગૌચર બાબતે અમારી જે 3-4 માંગણીઓ જે છે એ સરકાર સમક્ષ તારીખ 28/11 રાખેલી હતી અને વહીવટીતંત્રને 10 દિવસનો ટાઈમ આપેલો હતો, પરંતુ એમાં અમને યોગ્ય પ્રત્યુત્તર ન મળતા આજરોજ અમે 1 દિવસના અહીંયા ધરણા કાર્યક્રમ કર્યા છે. સાંજના 6 વાગ્યા સુધી આ કાર્યક્રમને ઉપસ્થિત દરેક ગામના સરપંચો અને આગેવાનશ્રીઓ, ગૌશાળાવાળા તમામ પશુપાલકો, કિસાન સંઘના આગેવાનો તમામ ઉપસ્થિત રહ્યા છે. ત્યારે આજના કાર્યક્રમની અંદર બહોળો પ્રતિસાદ મળ્યો છે અને સાંજ સુધી અમે રહેવાના છીએ. સાંજે વહીવટીતંત્ર તરફથી કોઈ સારી એવી લેખિત બાંહેધરી આવશે તો ઠીક છે, નહીંતર અમે જિલ્લા લેવલે સરપંચ સંગઠનને સાથે રાખી અને જિલ્લા લેવલે આ મુદ્દાને લઈ જઈશું અને ગૌચર ગામ અને ગામડું એ બચાવવું હશે તો સ્વરાજ્યની અંદર ગામડું બચે તો જ ગૌચર બચે ને તો જ ગાય બચશે અને ગાયનો વધારેમાં વધારે ઉપયોગ થાય, ગાયના ઘી દૂધનું વધારેમાં વધારે લોકો ઉપયોગ કરે અને ગાયને લોકો પાળતા થાય, ગાયથી નજીક આવતા થાય એવી જ અમારી માંગણી છે. તો ગાય બચે એના માટે કરીને અમે સૌના સાથ અને સહકારથી અમે આ લડતને આજે અહીંયા પ્રારંભ કર્યો છે. તે આવનારા દિવસોની અંદર અમે આ લડત બાબતે ગૌ માતા માટે અમે સૌ સાથે મળી એકતાના દર્શન કરી સૌને સાથે મળીને અમે આ કાર્યક્રમને આગળની જે જિલ્લા લેવલે પણ લઈ જઈશું. આજરોજ નખત્રાણા તાલુકા સરપંચ સંગઠન દ્વારા ખાસ કરીને છેલ્લા કેટલા સમયથી ગૌચરની હદ માપની 4 વર્ષથી જે અમારી માંગણીઓ હતી ત્યારે અમે 28 તારીખે 28/11 એક આવેદનપત્ર આપેલ, જેમાં 4 માંગણીઓ અમારી ખાસ કરીને દરેક નખત્રાણા તાલુકાના તમામ ગામોમાં હદ માપણી થાય અને સરકારી ખર્ચે આ માપણીઓ થાય અને એના નકશા બને. બીજી અમારી માપણી એ છે કે જે ગૌચર છે એને ગૌચર ચરિયાણ અથવા અનામત તરીકે રાખવામાં આવે. ત્રીજી માપણી છે કે જે તાત્કાલિક અસરે જે લીજો કે જે અન્ય ગૌચરની હમણાં ટૂંક સમયમાં જે મંજૂરી આપી છે એ મંજૂરીઓ રદ થાય. અને ચોથી માગણી છે કે ગૌચરના વિકાસ માટે પાણી અને ઘાસ આ બંને માટે ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવે. આ માંગણીઓ સાથે અમે ગત 28ના તમામ મુખ્યમંત્રી સહિતના જવાબદાર વ્યક્તિઓને જેટલા પણ તંત્ર વહીવટી તંત્ર છે એમને અમે કાગળો મોકલ્યા હતા, આવેદન આપ્યા હતા અને અત્યાર સુધીમાં કોઈ જ ઉકેલ ના આવતા આજે તમામે સરપંચ સંગઠન નખત્રાણા તાલુકાના સાથે પશુપાલકો, કિસાન સંઘ આ તમામ પ્રતિનિધિઓ તરીકે આજે અમે એક પ્રતિક ધરણામાં બેઠા છીએ અને આ બધા સાથે મળી અને સાંજે નક્કી કરશે કે આ બાબતે કોઈ ચોક્કસ લેખિત ખાતરી. અમારી માંગણી છે કે જો ખાતરી આયોજન સાથે સમય સાથે ખાતરી આપવામાં આવે તો અમે આ આખી અભિયાનને અમે ઊભો રાખશું, નહીં તો અમે આગળની આખા અભિયાનને આગળ દરેક ગામ સ્તર સુધી અને જિલ્લા સ્તર સુધી લઈ જશું. આમાં તમામ 77 ગ્રામ પંચાયતો અને અન્ય બીજી પણ જે ગૌશાળાઓ છે, સાથે સાથે કિસાન સંઘો છે, આ તમામ જોડાયેલા છે. અમુક સામાજિક જે આગેવાનો, સામાજિક સંસ્થાઓ પણ જોડાયેલ છે જે આ વ્યવસાય સાથે જોડાયેલ છે. મારું નામ રબારી કરણભાઈ ભોજરાજભાઈ, સરપંચ શ્રી ઉગેડી જૂથ ગ્રામ પંચાયત. આજરોજ નખત્રાણા સરપંચ સંગઠન દ્વારા જે 1 દિવસ પ્રતિક ધરણાનું આંદોલનનું કાર્ય કરવામાં આવ્યું છે. આ પ્રતિક ધરણા ઉપવાસમાં અમારી સાથે તમામ નખત્રાણા તાલુકા સરપંચ સંગઠન, કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના હોદ્દેદારશ્રીઓ, તમામ ગામના ઉપસરપંચશ્રીઓ, તમામ ગામના સદસ્યશ્રીઓ અને 77 ગ્રામ પંચાયતના સૌ સાથે મળી તમામ સમાજના આગેવાનશ્રીઓ સૌ સાથે મળીને અમે જે 1 દિવસ પ્રતિક ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. કે મારા ગામની જ વાત કરું તો મારા ગામમાં ગૌચર જમીનમાં હમણાં જ અમે 10 દિવસ માટે ઉપવાસ ઉપર ઉતરેલા હતા અને પ્રતિક ધરણા કરેલા હતા કે ભાઈ અમારા ગામમાં બ્લેક ટ્રેપની લીઝ જે પાસ કરવામાં આવેલી હતી એ ગૌચર જમીનમાં પાસ કરવામાં આવેલી હતી. ગઈ 28 તારીખના મારા ગામમાં ગૌચર જમીનની માપણી કરવામાં આવી
ત્યારે સરકારી માપણીની અંદર એ બેક ટેપની લીઝ અંદર જે આપણે ગૌચર જમીન છે એની વચ્ચોવચ્ચ આવે છે. એ હમણાં શ્રી કલેક્ટર સાહેબશ્રીને આ બધા મુદ્દાઓ કીધા તો કલેક્ટર સાહેબશ્રીએ પણ ભૂસ્તર શાસ્ત્રીશ્રીને સૂચના આપી કે ભાઈ આ જે બ્લેક ટ્રેપની લીઝ છે એ ગૌચર જમીનમાં હોય તો એને આગામી ગમે ત્યારે પણ એને રદ કરવામાં આવે એવી સૂચના પણ આપેલી છે. તો તમામ જે પણ ગૌચર જમીનો છે, તમામ નખત્રાણા તાલુકો આવે, કચ્છ જિલ્લો આખો હોય, તમામ ગૌચર જમીનો માપવામાં આવે અને તમામ ગૌચર જમીનો આવા કોઈ પણ જો ઉદ્યોગો માટે આપવામાં આવેલો હોય તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે એવી અમારી માંગણી છે. ભારત માતા કી જય. આજરોજ ગૌચર બચાવો અભિયાન અમે છેલ્લા 28/11ના લેટર આપેલો છે, આજ દી સુધી અમને કોઈ પ્રત્યુત્તર મળેલો નથી. જેના માટે આજરોજ અમે ગૌચર બચાવવા માટે ટૂંકી નોટિસમાં બધા સરપંચો હાજરી આપી છે, બધી વિવિધ સંસ્થાઓ પણ હાજરી આપી છે અને ધારાસભ્યનો પણ અમને સહયોગ મળેલ છે અને અમને સરકાર દ્વારા બહુ સારો જ છે. અમારો કહેવાનો એક જ છે કે અમારે જે આ છે એનામાં અમારે મેન તો ગૌચર બચાવો. જો આપણે ગૌચર નહીં બચે તો આપણે આવતી પેઢી પણ આપણે માફ નહીં કરે. માટે આપણે ગૌચર બચાવવા માટે આજે એક દિવસના સવારના 10થી કરી અને સાંજના 6 વાગ્યા સુધી અમારો આ કાર્યક્રમ છે. અસ્તુ. જય ભારત.